શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે સૌપ્રથમ જે ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે માહેશ્વર તંત્રમ. આ ગ્રંથ ડોક્ટર સુધાકર માલવીય દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને કૃષ્ણદાસ એકેડમી વારાણસીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આજે એક એવા ગ્રંથ વિશે આપણે ચર્ચા કરવી છે જે સમજી લેવો સરળ નથી પણ અતિ મહત્વનો છે. તંત્ર શબ્દ માત્ર એક શાસ્ત્ર કે ધાર્મિક સિદ્ધાંત નથી પણ એ એક આખી વિદ્યા છે, એક એવો રહસ્યમય માર્ગ જેમાં દેવી દેવતાઓની ખાસ ઉપાસના પદ્ધતિઓ અને તત્વજ્ઞાન સામેલ છે. વાસ્તવમાં તંત્ર એ ભારતની ધર્મની દાર્શનિક પરંપરાનું અભિન્ન અંગ છે અને દરેક મુખ્ય પંથમાં એની ઉપાસનાનું આખું મહત્વ છે. તંત્ર મહત્વનું અંગ છે એની રહસ્યમયતા, તાંત્રિક ગ્રંથોમાં ઉપયોગી થતી ભાષા અને એના સંકેતો સામાન્ય સમજણ માટે નથી. એ તો માત્ર જે અનુભવી સાધક છે એ જ સમજી શકે છે, કારણ કે એને સમજવા માટે નિષ્ઠા, સાધના, ધ્યાન, મંત્રો, અનુષ્ઠાન અને પરંપરાની જરૂર પડે છે. કારણ કે વારાહી તંત્ર અનુસાર તો સૃષ્ટિ પ્રલય, દેવતાઓની પૂજા, સાધના સિદ્ધિ, પુરસ્ચરણ, ષટકર્મ અને 4 પ્રકારના ધ્યાન યોગ, આ 7 પ્રકારના લક્ષણો યુક્ત તંત્રને વિદ્વાન લોકો માને છે. એ જ પ્રમાણે આપણને આ ગ્રંથમાં પણ જાણવા મળે છે કે તત્વજ્ઞાન માટે ઈશ્વર પાસે આગ્રહ, તત્વચિંતનનો મહિમા, કેતુલમાર્ગ પર્વત પર રમા દ્વારા તપશ્ચર્યાનું વર્ણન, આનંદ શું છે એનું વર્ણન, અજ્ઞાનના પ્રકાર, સૃષ્ટિક્રમ વિશેનું વર્ણન, પરબ્રહ્મની ઈચ્છાથી ત્રિગુણાત્મિકા નિંદ્રાની સૃષ્ટિ, સ્વામીની રાધાની પ્રાણ લીલા, સ્વપ્ન લીલાનું વર્ણન, ગોપી ગીત અને રાસ મહોત્સવનું વર્ણન, રાસલીલાની અલૌકિકતા પર પાર્વતીજીના પ્રશ્નો, માહેશ્વર તંત્ર અને એની કથા, મંત્રરાજનું સંપૂર્ણ કંથન અને બીજ મંત્રોનું વિવેચન, મંત્રરાજ દ્વારા કર્મપરાશ છેદન કેવી રીતના થઈ શકે છે, તાપની દુર્લભ અવસ્થાના વર્ણન, આવા અનેક રહસ્યોને ઉજાગર કરતો આ ગ્રંથ શ્રી માહેશ્વર તંત્ર. તંત્ર એ ડરાવવાનું નહીં પણ એ સમજવાની જરૂર છે. એ જ છે એક ઊંડા આધ્યાત્મિક માર્ગ જે આપણના ગહન અનુભવો તરફ આપણને લઈ જાય છે. ખરેખર તંત્રને સમજવાની જરૂર છે, એનાથી ડરવાની જરૂર નથી અને એ સમજણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. એ છે માહેશ્વર તંત્ર. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે છંદ પ્રવેશિકા. આ ગ્રંથ પૂજ્ય રામપાંડે દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ગુરુ કાંક્ષણી વિદ્યાભવન વારાણસીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આજે આપણે ગ્રંથની ચર્ચા કરી રહ્યા છીએ એ વૈદિક સાહિત્યનું એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે, છંદ શાસ્ત્ર. શું છે છંદ શાસ્ત્ર અને કેમ આવશ્યક છે? છંદ એના દ્વારા મંત્રોનું પાઠન નિયમિત રીતે થાય છે, એની રૂચા, સુમેળ અને ધ્વનિ સમતોલ બને છે. છંદ વિના મંત્ર જળ બની જાય છે અને એ ફળ આપતા નથી. છંદ એટલે ઉપાય, સાધન. આપણા ઋષિમુનિઓ છંદમય મંત્રો દ્વારા લાંબા સમય સુધી ટકે એવા ફળ મેળવવાનો સંકલ્પ રાખતા. છંદો રક્ષણ આપે છે. છંદો આત્માને પાપથી રક્ષે છે. જે છંદ વિના પાઠ કરે છે એ નિષ્ફળ જાય છે. આ લઘુ પુસ્તકમાં કુલ 4 અધ્યાયો આપણને પ્રાપ્ત થાય છે. એમાં પહેલા અધ્યાયમાં લઘુ, ગુરુ, ગણ, માત્રા, પદ વગેરે આ અધ્યાયમાં એ તમામ શબ્દોનું સરળ અને સ્પષ્ટ રીતે આપણને સમજણ આપે છે. બીજા અધ્યાયમાં અહીં આપણને ગાયત્રી, અનુષ્ટુપ છંદ, ઉત્પલ માલિકા જેવા 13 લોકપ્રિય છંદોની સાથે ઉદાહરણ રૂપે શ્લોકો પણ આપણને શીખવા મળે છે કે મંત્ર કે શ્લોકો જ્યારે છંદથી બદ્ધ હોય ત્યારે તેની ધ્વનિ અને લય, ભાવ એ ખૂબ વધુ અસરકારક બને છે. અને ત્રીજા અધ્યાયમાં અહીં 1 થી 26 સુધીના અક્ષરો આધારિત છંદોના પ્રકારોની ચર્ચા કરવામાં આવે છે. જેમ કે સમવૃત છંદ, જેમાં દરેક પંક્તિમાં સમાન સંખ્યા હોય છે.
માટે જ્ઞાન માટે અગત્યનું છે છંદ માપન, ગણગણના અને લયબદ્ધ રચના. અને એના ચોથા અધ્યાયમાં અહીં આપણને એવી છંદ શૈલીઓ જાણીએ છીએ જ્યાં પંક્તિઓ સમાન ન પણ હોય, જેમ કે અર્ધ સમૃદ્ધ, આધ્યાત્મિક અને સાહિત્યિક રચનામાં આવા છંદોનો ખાસ ઉપયોગ થાય છે. અને સાથે સાથે એ પણ શીખવાડે છે કે શ્લોક કેવી રીતના રચવો, એ પદ્ધતિનો સમાવેશ આમાં આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. રામાયણ, મહાભારત, પુરાણો બધું છંદમય છે. છંદ પ્રવેશિકા એ ગ્રંથ માત્ર શાસ્ત્રનો અભ્યાસ નથી, પણ એ છાંદસ શક્તિનો અનુભવ કરાવતો પ્રવેશ દ્વાર છે. છંદ એ ભાષાનું હૃદય છે અને આપણે એને જાણીએ અને માણીએ, કારણ કે આ જે ગ્રંથ છે એ આપણને છંદ પ્રવેશિકા એનું નામ છે, જે છંદોનો આપણને સંપૂર્ણ જ્ઞાન આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. તો આજે આપણે આ બે ગ્રંથોના દર્શન કર્યા અને બે ગ્રંથોની માહિતી લીધી. આગળ આપણે બીજા ગ્રંથોના પણ દર્શન કરશું અને સાથે સાથે બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. એ પૂર્વ આ ગ્રંથોમાંથી તમારે કોઈ પણ જાતનો ગ્રંથ જોતો હોય તો એ PDF સ્વરૂપે આપણને મળી જશે. આપ અમારા WhatsApp નંબર ઉપર મેસેજ કરી શકો છો અને આ ગ્રંથોનો કોઈ ચાર્જ નથી, નિઃશુલ્ક જ આપણે ખાલી શાસ્ત્રની સેવા કરી રહ્યા છીએ. તો આમાંથી કોઈ પણ ગ્રંથ આપણને જોતો હોય તો આપ મેસેજ કરી શકો છો, આપણને આ ગ્રંથ પ્રાપ્ત થઈ જશે. અને બીજા ગ્રંથોના આગળ આપણે દર્શન પણ કરશું અને સાથે બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.